વચ્ચે ઈરાનની અમેરિકાને મોટી ચેતવણી। શું કહ્યું છે ઈરાને, જુઓ આપ સ્ક્રીન પર। અત્યાર સુધી જૂના હથિયારોનો ઉપયોગ કર્યો તેવું ઈરાન સ્પષ્ટપણે કહી રહ્યું છે અને ત્યારબાદ ઈરાને કહ્યું કે હવે આધુનિક હથિયારથી હુમલાઓ થશે। એટલે હજુ પણ ઈરાન અડીખમ હોવાનું ઈરાન કહી રહ્યું છે અને અત્યાર સુધી જે હુમલા થયા હતા એ જૂના જે હથિયારો છે તેનાથી કરવામાં આવ્યા અને હવે પછી જે હુમલા કરવામાં આવશે આધુનિક હથિયારથી કરવામાં આવશે। ઇઝરાયલ અમેરિકા મોટી કિંમત ચૂકવશે, આ નિવેદન પણ ઈરાન તરફથી સામે આવ્યું છે। તો આ યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું પણ નિવેદન સામે આવ્યું છે, એ નિવેદન પણ આપને જણાવીએ। ટ્રમ્પ શું કહી રહ્યા છે? ટ્રમ્પ કહી રહ્યા છે કે ઓપરેશનનું મિશન ઈરાનમાં સત્તા પરિવર્તન છે। સ્પષ્ટપણે ટ્રમ્પ આ નિવેદન આપી રહ્યા છે। આગામી દિવસોમાં ભીષણ હુમલાઓ થશે, ઈરાને સરેન્ડર કરવું જ પડશે। એક તરફ ઈરાન છે જે કહી રહ્યું છે કે અત્યાર સુધી માત્ર જૂના હથિયારોથી હુમલો કરવામાં આવતું હતું, તો બીજી તરફ ટ્રમ્પનું આ નિવેદન કે ઈરાને સરેન્ડર કરવું જ પડશે। એટલે આગામી દિવસોમાં આ બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ હજુ પણ ગંભીર બનશે।